આજ રોજ આ મૂલધર મુકામે કબીર પારખ મંદિરમાં પારખધામ કબીર મંદિરમાં આ વાર્ષિક કાર્યક્રમ ઉજવાઈ રહ્યો છે। આ વાર્ષિક કાર્યક્રમના આજે આ બીજી સત્ર સભાનું આયોજન થયું છે। દૂર દૂરથી ફક્ત સજ્જનો પણ પધાર્યા છે, સંત મહાત્મા પણ દૂર દૂરથી પધાર્યા છે। તો બધાનો ખૂબ ખૂબ આભાર। આપણા સાહેબ શ્રી ભીતર સાહેબે ખૂબ સારું એવું એમને સત્સંગ પારસ કર્યું, હીરાની ઉપર એમને વાત કરી। सदगुरु कबीर साहब कहते हैं कि हीरा सोई सराय है, सहे घनन की चोट, कपट कुरंगी मानवा परखत निकरा खोट। सदगुरु कबीर साहब कहते जो हीरो है हीरा ने कौन परखे? एनो कोई जवेरी होय, एनो परख करनारो होय, ये हीरानी परख करे, बीजो कोई परख करी शकतो नथी। जे कोलसानो व्यापारी होय हीरानी अने तोल मापने हूँ खबर होय, अने हीरानो व्यापार होय ने कोलसाना तोल मापनी एने खबर होती नथी। एम हीरा सोई सराय सहे घनन की चोट। हीरानी परख क्यारे करवामां आवे? कोई सदगुरु संत कोई जवेरी आपने मळी जाय ने हीराने परख्यो होय, अने मनुष्य अवतार ने कोई परख्यो होय। मनुष्य अवतार केवी रीते मळ्यो अने केवी रीते मनुष्य अवतार ने आपणे सवारवानुं छे, एने संभाळवानुं छे, केवी रीते मळ्यो? कोई सदगुरु कोई जवेरी होय एने एनी किंमत करी शके, बाकी बीजो कोई करी शकतो नथी। आपणे वास्तवमां सदगुरु कबीर साहेब पण बीजी साखीमां कीधुं छे, जो तू बन्या वानिया साची हाथ लगाव, अंदर झाड़ू दे के कूड़ा दूरी बहाव। जो खरेखर वास्तव में आपने मनुष्य बन्या होय तो साचो हाथ लगाव, साचो हाथ लगाव, साची वाणी, सारा विचारो, सारा कर्म, सारा धर्मनु तमे उपार्जन करो अने जीवन आपने सुख अने शांति आपी शके छे। पण जो खराब धर्म, खराब विचारो अने खराब वाणी जो अपना मुखारबिंद थी निकलती होय तो खरेखर आपने दुख आपे छे ने बीजाने पण दुख आपे छे। अने खरेखर वाणी आपने जो मोढामांथी एवी निकलती होय तो खरेखर आंधळो माणस होय ने एने देखातुं ना होय, ए आंधळो माणस पण बतावी दे के कोण माणस शुं बोले छे। એટલે વાણીથી પણ પરખાય છે। એટલે સદગુરુ કબીર સાહેબ કે જો તું વાણિયા સાચી હાથ લગાવ। ખરેખર વાસ્તવમાં આપણે મનુષ્ય અવતાર લઈને તો સાચો હાથ આપણે લગાવવાનો છે, સાચા કર્મ કરવાનું છે અને સાચા સત્કર્મનું ઉપાર્જન કરવાનું છે। તો સાચા સત્કર્મનું ઉપાર્જન કરશું, સાચા કર્મ કરશું તો આપણને સુખ અને શાંતિ મળી શકે છે। બાકી સુખ અને શાંતિ મળવાની નથી। ગમેલું આપણને ગમેલી મહેનત કરશું, ગમે એટલું કરશું પણ સુખ શાંતિ કદી મેળવવાની નથી। જેની દિશા સારી હશે એની દશા પણ સારી હશે, પણ જેની દિશા સારી હોતી ને એની દશા પણ સારી હોતી નથી। એટલે ખરેખર આપણે દિશા બદલવાની આપણે જરૂર નથી, પણ આપણી દશા બદલવાની જરૂર છે। આપણે દશા ક્યારે બદલાય? આવા કોઈ સંત મહાપુરુષો કોઈ ઝવેરી કોઈક મળી જાય જેને પરખ કરનારા ત્યારે આપણી દશાને બદલાય છે, બાકી ત્યાં સુધી દશા બદલાતી નથી। આપણે ઇતિહાસમાં જોઈએ છીએ વાલ્યો લૂંટારો કેટલોક વાલ્યો લૂંટી ફાટીને જીવન ગુજારતો હતો, પણ નારદ મુનિનો સંગ થયો અને ભેટો થવાથી એ વાલ્મીકી ઋષિ સંત બની ગયો। અને અંગુલમાલ રત્નાકર ડાકુ જેને બુદ્ધ ભગવાનનો સંગ કર્યો જ્યારે એની દિશા બદલાઈ ગઈ હતી અને દિશા બદલાયેલી દશા પણ એમની બધી બદલાઈ ગઈ। એવા પાપી ટંડાલો હતા એમની પણ દશા બધી બદલાઈ। આપણે અહીંયા કચ્છની ગુજરાતની અંદર કચ્છની ધરતીની અંદર એક જેસલજી જાડેજા હતો। એ જેસલજી જાડેજા
જ્યારે કોઈ નામ લે જેઠડી જાડેજા આવે એમ કે, અને જાડેજાનું નામ લે તો રડતા છોકરા બંધ થઈ જાય, એટલી બધી થાક હતી, એટલો બધો બારવટીયો હતો. પણ તોરલ સતીનો સંગ થયો, અને તોરલ સતીનો સંગ થવાથી એને પલમાં પણ પીર બનાવી દીધો છે. તો આપણા મનુષ્યનો અવતાર આપણને મળ્યો છે. એ મનુષ્યનો અવતાર એમને આપણને મળતો નથી, ખૂબ ઘણા ભાગ્યથી આપણને મળે છે. પણ એવા ભાગ્યથી મળેલા અવસરને અને અવતારને મનુષ્ય ક્યાં ક્યાં વેડફી નાખે છે. દારૂમાં વેડફી નાખે છે, તાળીમાં વેડફી નાખે છે, વ્યસનમાં વેડફી નાખે છે, અને વિષયમાં વેડફી નાખે છે, ખરાબ ખરાબ બોલવામાં વેડફી નાખે છે, ક્યાં 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 વેડફી નાખે છે, અને એને પોતે પોતાના અવસરને ખોઈ બેઠે છે. સદગુરુ કબીર સાહેબ પણ કીધું, આયા था हरि भजन करने के लिए અને ઓટન લગે કપાસ. આ સદગુરુ ભગવાનની ભક્તિ કરવા માટેનો આપણે મનુષ્ય અવતાર આપણે મળ્યો છે. પણ અહીંયા આવ્યા પછી વિજાતીય પ્રાણી પદાર્થની અંદર, તારા મારાની અંદર, અને એવા પર પદાર્થ જે છૂટી જવાનું છે, એ છૂટવાવાળી વસ્તુ પાછળ આ મનુષ્ય ગુલામ બની ગયો છે. એનો આધીન થઈ આજે પોતે પોતાના અવસરને ખોઈ બેસે છે. ત્યારે પછી સાથે કશું લઈ ગયા નથી. જેઓને સિકંદરની વાત કરીએ, સિકંદર એવો મહાન વિશ્વ વિજયી સિકંદર હતો. પેલો લૂંટી ફાટીને બધા કેટલાક કેટલાક સૈનિકોને મોતને ઘાટ ઉતારી દેતો હતો. પણ જ્યારે સિકંદર જ્યારે આ ધરતી છોડીને ગયા ને, ત્યારે સાથે કશું લઈને ગયા નથી. એટલે ખરેખર આપણે આપણા જીવનમાં પણ એવું કંઈક આપણે વિચારીએ, એવો આત્મબોધને આપણે સમજીએ અને સમજવાની કોશિશ કરીએ, તો ખરેખર એ અમૂલ્ય વસ્તુ આપણને હાથ લાગે. બાકી અમૂલ્ય વસ્તુ હાથ લાગવાની નથી. કહેવામાં આવે છે કે અધિક ખેડીએ ઉગે નહીં, જો કોઈને માહી બીજ. આપણે ખેડણ કરતા કરતા ખેડતા રહીએ, પાટીઓ મારીએ, કલ્ટિવેટરો મારીએ, બધું જ મારતા રહીએ, પણ બીજ નહીં નાખવામાં આવે તો એનો કોઈ અર્થ નથી. એમ આપણે ભક્તિની અંદર આપણે બીજ નાખવાની જરૂર છે. આવા સત્સંગની અંદર આપણે બીજ નાખવાનું છે. આવા જ્ઞાન પવિત્ર જ્ઞાન યજ્ઞ હોય, એ જ્ઞાન યજ્ઞની અંદર આપણે બીજ પરોવવાની નાખવાની આપણે જરૂર છે. તો ખરેખર આપણે જ્ઞાન યજ્ઞની સત્સંગની અંદર જો બીજ આપણે નાખીશું તો ખરેખર આપણા જીવનનો આપણે મર્મ કંઈક સમજાય. બાકી ત્યાં સુધી આપણે મર્મ સમજવાનો નથી. એટલે કીધું, બળે ભાગ માનુષ પાવા, સુર દુર્લભ સદગ્રંથ ગાવા. આ મનુષ્યનું શરીર આપણે મળવું એ બહુ મુશ્કેલ છે. એ વારે વારે ઘડ મળવાનો નથી. અને આ મળી ગયો એને જો આપણે સવારી લેશું અને સમજી લઈશું તો ખરેખર વાસ્તવમાં મનુષ્ય બનવાના જ છે પાછા. પણ અહીંયા આપણે મનુષ્ય બનશું, આ અવતારમાં આપણે જો મનુષ્ય બનશું તો બીજા પરભવમાં પણ આપણે મનુષ્ય બનવાના જ છે. અમારા સાહેબ ભીતર સાહેબ ઘણી વખત એવું દ્રષ્ટાંત આપે, અહીંયા ભારત દેશની અંદર ડોક્ટર હોય તો અમેરિકામાં જો તો ડોક્ટર બને ને, અને રોગોનો જ ઈલાજ કરે, બાકી બીજો કોઈ કરે નહીં, કે કોઈ વાળંદ નહીં બની શકે. અહીંયા ડોક્ટર હોય તો અમેરિકામાં જો કે લંડન, કેનેડા, આફ્રિકા ગમે તે દેશોની અંદર જાય તો પણ એ ડોક્ટર બનીને એ રોગનું નિદાન કરે છે. જો કે અમને ડોક્ટર સાહેબો આવ્યા તો પણ તે જતા રહ્યા. તો ખરેખર અહીંયા ડોક્ટર હોય, ભારત દેશની અંદર ડોક્ટર હોય તો બીજા પણ ડોક્ટર બની શકે છે. અહીંયા હજામ હોય તો બીજા દેશની અંદર પણ એ હજામ બની શકે છે, ડોક્ટર બની શકતો નથી. તો આ મનુષ્ય ને આપણને સંત મહાત્મા મનુષ્ય માનવ બનાવે છે. દ્રષ્ટાંત ઘણો આગળ બધા ઘણા આવે છે, પણ હવે સમય પણ પૂરો થવા આવ્યો છે. એટલે ખરેખર આપણે મનુષ્ય આપણે બનવા માટેનો આપણે મોકો આપણે મળ્યો છે. એ સંત મહાત્મા કોઈક ઝવેરી હોય તો ઝવેરી આપણને આવો અવસરને આપણે સાક્ષાત્કાર કરાવે છે. તો ખરેખર આપણે એવા સત્સંગને આપણે જીવનમાં ઉતારીએ, અને સત્સંગમાં આપણે જીવનના વ્યવહારમાં ઉતારી તો આપણને બધી ખબર પડે કે જ્યાં સુધી સત્સંગના વ્યવહારમાં નહીં ઉતારીએ તો એનો મર્મ કશું સમજાય નહીં. તો ખરેખર ખૂબ ખૂબ ધન્યવાદ છે. અહીંના આપણા સાહેબ સદગુરુ શ્રી નરેશ સાહેબ આપણે બધાને આમંત્રણ આપ્યું, અને આમંત્રણનો સહજ સ્વીકાર કરીને એકત્ર થયા. અહીંના મંદિરના તમામ સતી સેવકો એમને ખૂબ તનથી, મનથી અને ધનથી સક્રિય પુરુષાર્થ કરી આ કાર્યક્રમને એટલો બધો ભવ્ય અને વિશાળ સ્વરૂપ આપ્યું. અને ખૂબ સંતોની પણ ખૂબ સેવા કરી, અને ભક્તોની પણ ખૂબ સેવા કરી. એમનો પણ ખૂબ ખૂબ આભાર, અને સાહેબનો પણ ખૂબ ખૂબ આભાર. આપણે પણ ઠંડીની અંદર બેઠા છે તો આપણે પણ ખૂબ ખૂબ આભાર.
સર્વે ભવંતુ સુખિના, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણી પશ્યંતુ, માં કચ્ચિત દુઃખ ભાગ ભવેત. આટલું કઈ મારી વાણીને વિરામ આપું છું. બોલીએ શ્રી સદગુરુદેવ કી જય. જય. સદગુરુ કબીર સાહેબ કી જય. સાહેબ